નમસ્કાર મિત્રો, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત અંડર ગ્રેજ્યુએટની અંદર અને ધોરણ 11-12માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને 2 લાખ સુધીની સ્કોલરશિપ આપવામાં આવે છે. તો આજના આની અંદર આપણે MYSY સ્કોલરશિપ વિશે તમામ માહિતી મેળવવાના છીએ. તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બના રહો જેથી તમને આની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન મળી રહે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની અંતર્ગત તમામ કેટેગરીના વિદ્યાર્થી મિત્રોને સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે, જેની અંદર EWS અને જનરલ કેટેગરીનો પણ સમાવેશ થાય છે. તો આ વિડીયો અંદર આપણે એની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન લેવાના છીએ. તમારે કયા ડોક્યુમેન્ટ જોઈશે એની સંપૂર્ણ ચર્ચા કરવાના છે. તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ફ્રેશ વિદ્યાર્થીઓ માટે લાયકાતના ધોરણો, મતલબ જે પહેલી વાર ફોર્મ ભરી રહ્યા હોય એમને કયા કયા લાયકાત હોવી જોઈએ તે ફોર્મ ભરી શકીએ છે. ધોરણ 10 ની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવી નિયત ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ. અહીંયા પર્સન્ટાઇલ રેન્કની વાત કરવામાં આવી છે, પર્સન્ટેજની વાત કરવામાં આવી નથી. આ બંને અલગ અલગ વસ્તુ હોય છે. તો તમારા માર્કશીટની અંદર પર્સન્ટાઇલ રેન્ક તમારી 80 કે તેથી વધુ હોય અને તમે ધોરણ 10માં હોય એના પછી ડિપ્લોમામાં જઈ રહ્યા હોય તો અંદર ફોર્મ ભરી શકો છો. ધોરણ 12 ની અંદર તમારે 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ હોય તો તમે અંડર ગ્રેજ્યુએટ એટલે કોલેજમાં એડમિશન લઈ રહ્યા હોય તો તમે આ ફોર્મ ભરી શકો છો. ડિપ્લોમા અભ્યાસક્રમની પરીક્ષામાં 65 કે તેથી વધુ ટકા સાથે પાસ કરી ડિગ્રી સ્નાતક કક્ષામાં અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવાના હોય, મતલબ ડિપ્લોમાની અંદર તમે 65% મેળવ્યા હોય અને તમે કોલેજમાં જઈ રહ્યા હોય, બી કરવાનું હોય, કોઈ પણ કોર્સ કરવા જઈ રહ્યા હોય તો તમે અંદર અપ્લાય કરી શકો છો. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવી નિયત સ્નાતક અભ્યાસમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવાના હોય, વિજ્ઞાન પ્રવાહની અંદર પણ હોય. ત્યારબાદ MBBSમાં નીટના આધારે એડમિશન મેળવનારા વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ આપવામાં આવે છે. આની અંદર 6 લાખ સુધીની કૌટુંબિક વાર્ષિક આવક હોય, આવકના દાખલા અંદર 6 લાખ કે તેથી ઓછી ઇન્કમ હોય તો તમે આ માટે ફોર્મ ભરી શકો છો. ત્યારબાદ રિન્યુઅલ અરજીઓ માટેની વાત કરવામાં આવી છે. જે વિદ્યાર્થી મિત્રો ઓલરેડી ફોર્મ લાસ્ટ યર ભરી દીધું હોય અને હવે ભરવા જઈ રહ્યા હોય તો એમને કઈ રીતે પ્રોસેસ કરવાની રહેશે. ફ્રેશ વિદ્યાર્થી તરીકે લાભ મેળવ્યા બાદ રિન્યુઅલ સહાય મેળવવા માટે અગાઉ જે વર્ષે શિષ્યવૃત્તિ મળી હોય તે વર્ષમાં ઓછામાં ઓછા 50% સાથે ઉત્તીર્ણ થવાનું રહેશે. મતલબ તમારે પહેલા વર્ષમાં તમે સ્કોલરશિપ માટે ફોર્મ ભર્યું હોય અને સેકન્ડ યરમાં તમે ફરીથી ભરી રહ્યા હો તો તમારે પહેલા વર્ષની અંદર 50 કે તેથી વધારે ટકા આવેલા હોવા જોઈએ. જે તે શૈક્ષણિક સંસ્થાના નીતિ નિયમો પ્રમાણે જે તે શૈક્ષણિક વર્ષમાં ઓછામાં ઓછા 75% હાજરી હોવી જોઈએ. જે અંગે સંસ્થાનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. પ્રમાણપત્ર ફોર્મેટ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. ₹6 લાખ સુધીની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવતા હોવા જોઈએ. ફ્રેશ અરજી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચનાઓ જે છે તે આપેલી છે. ધોરણ 10માં ની બધી ઇન્ફોર્મેશન છે કે તમારે આટલા પર્સન્ટેજ હોવા જોઈએ. ત્યારબાદ રિન્યુઅલ માટેની અરજી જે છે તે આપેલી છે. એના પછી તમે અહીંયા નીચે જોઈ શકો છો કે ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન્સ પણ આપી છે સેલ્ફ ડિક્લેરેશન માટેની. એ બધી પ્રોસેસ જે છે તમારે ફરીથી કરવાની રહેશે. હજુ સુધી આને સ્કોલરશિપનું ફોર્મ ભરવાના ચાલુ નથી થયા, પરંતુ જ્યારે પણ ફોર્મ ભરવાના શરૂ થશે તો એની સૌથી પહેલા માહિતી જે છે તે આપવામાં આવશે. એના માટે ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરીને રાખજો. નયા સ્કોલરશિપના ફોર્મ અંદાજિત 8મા મહિનાની અંદર જે છે તે શરૂ થઈ જાય છે. ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા કઈ રીતે રહેશે તો તમારે mysy.gujarat.government.in પર જવાનું રહેશે. ત્યાં તમારે બધી ઇન્ફોર્મેશન જે છે તે નાખવાની રહેશે. એ તમે બધી ઇન્ફોર્મેશન જોઈ શકો છો. તમારે પાસવર્ડ જનરેટ કરી અને બધી પ્રોસેસ કરવાની રહેશે. ત્યારબાદ રિન્યુઅલ માટે સેમ પ્રોસેસ આપેલી છે અને ત્યારબાદ અહીંયા ડોક્યુમેન્ટ લિસ્ટ પણ તમને નીચે જોવા મળી જશે. લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ ફોર ફ્રેશ એપ્લિકેશન છે કે વિદ્યાર્થીઓના આધાર કાર્ડની સ્વપ્રમાણિત નકલ હોવી જોઈએ. ધોરણ 10 અથવા ધોરણ 12 પાસ કરેલી માર્ક્સની સ્વપ્રમાણિત નકલ હોવી જોઈએ. ડિગ્રી ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવાનો પ્રવેશ સમિતિનો લેટર હોવો જોઈએ. ટ્યુશન ફી ભરવાની તમામ પહોંચ હોવી જોઈએ. જે પે સ્લીપ હોય એ તમારે એ જોઈશે. રેશન કાર્ડની સ્વપ્રમાણિત નકલ જોઈશે. સેલ્ફ ડિક્લેરેશન જોઈશે. વાલીના આવકનો દાખલો જોઈશે. ત્યારબાદ સંસ્થાના આચાર્યનું સંસ્થાના લેટર હેઠળ પ્રમાણપત્ર અસલમાં જોઈશે. હોસ્ટેલ પ્રવેશ તથા જમવાની પહોંચ જોઈશે. વિદ્યાર્થીના બેંક બચત ખાતાની પાસબુક જોઈશે, કેમ કે તમારી સ્કોલરશિપ જે છે તે ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર તો તમારા બેંક એકાઉન્ટની અંદર જમા કરવામાં આવશે. ત્યારબાદ જે રિન્યુઅલ માટે હોય એમને મોસ્ટલી સેમ જ ડોક્યુમેન્ટ જોઈતા છે, જેની લિસ્ટ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ આ બધી પ્રોસેસ જે છે તે થઈ જાય ત્યારબાદ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. એ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી તમે જેવું સેવ કરશો એટલે તમારી જે છે તે MYSY માટે સ્કોલરશિપનું ફોર્મ ભરાઈ જશે. જ્યારે પણ ફોર્મ ભરવાનું શરૂ થશે ત્યારે ફોર્મ કઈ રીતે ભરવું એની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. તો એના માટે ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરીને રાખજો અને વિડીયો શેર કરી દેજો જેથી તમારા મિત્રોને પણ આની માહિતી મળી રહે અને એ પણ બધા જ ડોક્યુમેન્ટ રેડી રાખે.
Thank you. Thank you so much for watching.